નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે વિષ્ણુ ભગવાનના 10 અવતાર વિશે થોડું કહીશ। તો વિડીયો આગળ વધારું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઈક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। પહેલો અવતાર મત્સ્ય અવતાર છે। તેની પાછળની કથા એવી છે કે એકવાર એક રાક્ષસે ચારે વેદોની ચોરી કરીને સમુદ્રમાં છુપાવ્યો હતો। એના માટે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો। તમને જણાવી દઉં કે ભગવાન આ અવતારમાં અડધા માણસ અને અડધા માછલીના સ્વરૂપમાં હતા। બીજો અવતાર છે કૂર્મ અવતાર। તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુ દ્વારા કૂર્મનો અવતાર સમુદ્ર મંથનના સમયે લેવાયો હતો। ત્રીજો અવતાર છે વરાહ અવતાર। ભગવાન વિષ્ણુએ આ અવતારમાં સુવર્ણનું અવતાર ધારણ કર્યું હતું। આ અવતારે રાક્ષસ હિરણ્યક્ષનો વધ કર્યો હતો। ચોથો અવતાર છે નરસિંહ અવતાર। આ અવતારમાં ભગવાનનું માથું સિંહનું અને ધડ માનવનું હતું। આ અવતાર ભગવાનને તેના પ્રિય ભક્ત પ્રહલાદને બચાવવા માટે અને હિરણ્યકશ્યપનો વધ કરવા માટે ધારણ કર્યો હતો। પાંચમો અવતાર છે વામન અવતાર। સતયુગમાં પ્રહલાદના પુત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગલોક ઉપર આધિપત્ય જમાવી લીધું હતું। ત્યારે ભગવાન વિષ્ણુ દેવમાતા અદિતિના ગર્ભમાં ઉત્પન્ન થયા અને આ અવતારને વામન અવતાર તરીકે માનવામાં આવ્યો। છઠ્ઠો અવતાર છે ભગવાન પરશુરામ। ભગવાન વિષ્ણુએ તેમનો છઠ્ઠો અવતાર સંસારના ક્ષત્રિયોના અત્યાચારથી બચાવવા માટે ધારણ કર્યો હતો। એઓએ 21 વખત પૃથ્વી ઉપર ક્ષત્રિયોનો નાશ કર્યો છે। ભગવાન પરશુરામ એ ભગવાન શંકરના મોટા ભક્ત હતા। તેઓના અમરતાનું વરદાન પણ હતું, જે તમે ઉપર આઈ બટનમાં ક્લિક કરી જોઈ શકો છો। સાતમો અવતાર છે ભગવાન રામ। જ્યારે ધરતી ઉપર રાવણના અત્યાચાર ખૂબ જ વધી રહ્યા હતા, ત્યારે ભગવાન વિષ્ણુએ રામનો અવતાર ધારણ કર્યો હતો। તેઓ રાજા દશરથ અને રાણી કૌશલ્યાના પુત્ર હતા। આઠમો અવતાર છે ભગવાન શ્રી કૃષ્ણ। આ અવતારમાં તેઓએ મામા કંસનો વધ કર્યો હતો અને તેના અત્યાચારોથી લોકોને મુક્ત કરાવ્યા હતા। તેઓ મહાભારતના યુદ્ધમાં પણ ભૂમિકા નિભાવી હતી। નવમો અવતાર છે ભગવાન બુદ્ધ। એ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે ભગવાન બુદ્ધ પણ વિષ્ણુ ભગવાનનો જ અવતાર છે। તેઓએ બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી। તે આજે સંસારના 4 મોટા ધર્મો પૈકીનો એક છે। અંતે 10મા નંબર ઉપર આવે છે કલ્કી અવતાર। પુરાણો અનુસાર જોવા જઈએ તો ભગવાનનો કલ્કી અવતાર કલયુગના અંતમાં થશે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા જ્ઞાનથી ભરપૂર રહે છે અને વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારું બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।